નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મોરબી તાલુકાના નસીદપર ગામ મુકામે બિપિનભાઈ દઢાણીયાની વાડીએ ઊભા છે। બિપિનભાઈ દઢાણીયા એટલે કે 150 વીઘાના ખાતેદાર, બહુ મોટા ખેડૂત અને એક પ્રગતિશીલ ખેડૂત છે કે આમ શોખથી ખેતી કરે છે। કોઈ પણ વસ્તુ એની વાડીએ હોય તો એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, કોઈ પણ પાક વાવે તો એનો કસ કાઢી લે। નાની એવી વસ્તુ કે નાનું એવું જાણવું હોય તો એ કદાચ પોતાની ગાડી લઈને કિલોમીટરો રખડી અને નવી વસ્તુ લઈને આવે। બિપિનભાઈ ઘણા વર્ષો ત્યાં મરચીનું વાવેતર કરે છે, કપાસનું વાવેતર હોય તો પહેલે તો આપણે બિપિનભાઈનું જ ઇન્ટરવ્યુ લેશી અને બિપિનભાઈને જ કહેશી તો એની ઓળખાણ કાઢી અને બિપિનભાઈ આપણે થોડા પ્રશ્ન કરશું। મારું નામ બિપિનભાઈ બેચરભાઈ દઢાણીયા, ગામ નસીદપર, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી। રેડી બિપિનભાઈ, તમારો મોબાઈલ નંબર? 9875515010 મારો મોબાઈલ નંબર। બિપિનભાઈ, તમારે આ ટોટલ જમીન કેટલા વીઘા હશે? મારી જમીન આ 100 વીઘાની વાડી છે અમારી બાપ દાદાની, અને બીજું એક 41 વીઘાની બીજી વાડી છે। ટોટલ 141 વીઘા જમીન અમારી। આ વખતે તમે કયા કયા પાકોનું વાવેતર કરેલ? પાકમાં મારે અત્યારે આ વખતે અહીંયા કપાસ અને મગફળી અને એરંડાનો બીજ નિગમનો પ્રોગ્રામ છે, બીજ ઉત્પાદન કાર્યક્રમ છે, બરોબર, 4 નંબરનો। અને બિપિનભાઈ, આજે ટોટલ આજે કપાસ છે, આમ જ્યાં મેં તો આખું તમારું ખેતર જોયું, આ બહુ મોટું ખેતર છે, આમાં રાઉન્ડ મારતા થાકી ગયા અમે, પણ જ્યાં જઈને આ માથા ઢક કપાસ આમ। તો પેલે તો તમે આમાં દવાની શું માવજત કરો જરા એ કયો જી? દવામાં અમે શરૂઆતમાં જ્યારે કપાસ નાનો હતો ત્યારે 80 ફેટ ને રેગ્યુલર દવા આપણે સ્પ્રે કરતા। પછી વધારે એટેક જ્યારે થ્રિપ્સનો આવ્યો અને વ્હાઇટ ફ્લાય ને બધું હતું ત્યારે મેં મિસ્ટર બોન્ડનો સ્પ્રે કર્યો, અને આ મિસ્ટર બોન્ડનું મને જોરદાર રિઝલ્ટ મળ્યું। મેં આ વખતે પહેલી જ વખત મિસ્ટર બોન્ડ વાપર્યું અને જોરદાર રિઝલ્ટ મળ્યું, એટલે મિસ્ટર બોન્ડના મેં 2 સ્પ્રે કર્યા। પછી 2 સ્પ્રે મિસ્ટર બોન્ડના કર્યા। મિસ્ટર બોન્ડ છે લીલી ટીડડી, થ્રિપ્સ, કથીર અને સફેદ માખીમાં કંપની ભલામણ કરે તો એ 4 જીવે તેમ ચોખ્ખોયડું કરી દે। આ 4 માં જોરદાર રિઝલ્ટ અને સાફ થઈ ગયું। છાઈટું ન છાઈટું એમાં તમને કઈ નજર ડિફરન્સ જોવા જોઈએ? ડિફરન્સ દેખાડો મને। તો મિત્રો, બિપિનભાઈ આપણી જોડે છે। બિપિનભાઈ એટલે એક પ્રગતિશીલ ખેડૂત કે જે શોખથી ખેતી કરે છે। માર્કેટની લેટેસ્ટ વસ્તુ એની વાળી હોય। બિપિનભાઈ 200 રૂપિયાના 250 રૂપિયાના પંપ એના કપાસ જેવા પાકની અંદર પણ એ છાંટે છે। તો બિપિનભાઈ, એ જે 200 રૂપિયાના જે પંપ છાંટી એનાથી તો અડધા ભાવનું આવે, તો 200 જેવું કામ ગણી શકીએ આપણે? એના કરતા અડધા રૂપિયામાં એના કરતા ડબલ કામ મળ્યું આપણે, તો ખેડૂતોને ભલામણ કરી શકાય। પાકું વાપરવા જેવી આઈટમ છે। હું તો ગામમાં બધાને ભલામણ કરું જ છું કે મિસ્ટર બોન્ડ નું રિઝલ્ટ સારું હોય, મિસ્ટર બોન્ડ જ વપરાય। જયારે હાતમ ઉપર, જન્માષ્ટમી ઉપર જોરદાર એટેક હોય ત્યારે તો ખાસ એક સ્પ્રે મિસ્ટર બોન્ડ નો ખાસ કરવો જોઈએ, ખાસ કરવો। હા, તો મિસ્ટર બોન્ડ વાપરીને સંતોષ? આનંદ। તો આપણી જોડે જ બિપિનભાઈ હતા, આજે આખું આપણે એનું ઇન્ટરવ્યુ લીધું અને ઓબ્ઝર્વેશન કર્યું। બિપિનભાઈ, તમારું આખું ખેતર આમ કોઈ જગ્યાએ કે એમ નબળું નહીં એમ, તો તમારી મહેનત અને જોવા જાય તો એટલે આ મોટું બધું 150 વીઘાનું જે મેનેજમેન્ટ છે ને, એના માટે બિપિનભાઈ તમને આમ શાબાશી દેવી પડે ફાઇનલ। આવડું બધું મેનેજમેન્ટ કરવું એટલે બહુ અઘરું છે બિપિનભાઈ। ચંદ્રેશભાઈ, કરવું તો હરખી રીતે કરવું, નકર મૂકી દેવાનું ના છે। હું તો તમારી વાડીએ 2-3 વાર આવી ગયો। દર વખતે જ્યાં જોઈ ત્યારે તમે મરચી વાવતા હોય તો મરચી 40-45 ની નીચે નો થાય, એરંડા વાવો તો ઈ થાય, અને કપાસ મને એમ લાગે કે આમાં કઈ ઘટે નહીં। જોવો જી માલ, કેમેરામેન જરાક ફોકસ કરો, સિરીજુ બતાવો। આ બિપિનભાઈ નો કપાસ છે, આ સિરીજુ એકેય ખંડિત નથી। આ બિપિનભાઈ ની મહેનત, એટલે ખેડૂત ધારે ને તો એ ફાઇનલ જે જમીન ફાડીને ધાન પકવે। મરચી ચંદ્રેશભાઈ મેં 60 મણ સુધી કરેલી, 60 મણ સુધી, ભલે એવરેજ નો આવે, મોટા વાવેતરમાં જમીન આછી પાતળી હોય, પણ એવરેજ 45-50 મણ ની એવરેજ તો દર વર્ષે હું લેતો। તો રેડી, અને ઉપરમાં 60 મણ સુધી, 61 મણ સુધી મરચી ઉતારેલી, અને શોખ થી ખેતી કરવાની, એમાં કઈ હલાવવાનું કઈ નહીં। અમે તો રિઝલ્ટ જે આવવું હોય આવે, માવજતમાં કઈ નહીં હલાવ, મહેનતમાં કોઈ મતલબ કે બાળકોનો જે ઉછેર કરો એવી રીતે મને એમ લાગે તમે કદાચ આ બધું ઉછેર કરતા હશો। એક બાળકને નાનપણથી મોટું કરવામાં જે મહેનત આવતી હશે એવી જ આમાં મહેનત આવતી કરી લેવાની, અને એવી કરી તો 100% સફળતા એને વરે જે પરસેવે નાય એ અમારા બિપિનભાઈએ માર્કેટને બતાવી દીધું। એમને સીધી વર્તી નથી, પરસેવે નાવવું પડે અને આ સીધી વરે। તો બિપિનભાઈ, તમારી આજે અમે જે ટાઈમ ફાળવ્યો અમને બહુ મજા આવી, અને તમે એક આવડું આ મોટું જબર જમીનનું હેન્ડલ કરી અને અમારી જે કિંમતી સમય ફાળવ્યો, તમારો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ ચંદ્રેશભાઈ।